નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજની મહત્વની અપડેટ છે જે મોટાભાગે તમે લોકોએ જાણી જ લીધી હશે. સૌથી પહેલાં 1 થી 5 વાળા મિત્રો માટે અહીંયા તમે જોઈ શકો છો કે આજે 17 તારીખ છે અને જે રીતે વિદ્યા સહાયક ભરતી બોર્ડે ટાઈમનું શેડ્યુલ આપેલું હતું એવી જ રીતે આજે 17 તારીખ છે એટલે સાંજે 6 વાગ્યા પછી એ ફાઇનલ મેરિટ લિસ્ટ અને સાથે સાથે પ્રથમ તબક્કો અને એના જે કોલ લેટર જે છે એ ડાઉનલોડ થઈ જવાના ચાલુ થઈ જશે. એના માટે તમારે VSBDP વાળી જે વેબસાઇટ છે, રીડીપી વાળી વેબસાઇટ, એની અંદર લોગિન કરવાનું છે. અને વેબસાઇટ પર ગયા પછી જે ગુજરાતી માધ્યમવાળો જે આપેલું છે આઇકન, એની ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં બધી માહિતી જોવા મળશે અને પોતાનું લોગિન કરીને કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે અને પ્રથમ તબક્કાનું શેડ્યુલ પણ જાણી શકાશે. હવે વાત કરીએ આપણે કે જે અગાઉ આપણે ટેટ 2ના મેરિટ સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનનું મેરિટ આપણે એનાલિસિસ મૂકેલું છે. જે કોઈ મિત્રોએ ના જોયું હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ લેજો. અને ભાષાના મેરિટ આપણે તમને આપવાની વાત કરી હતી, તો આજના વિડીયોમાં આપણે 2 ભાષાના મેરિટની સાથે વાત કરીશું અને પછી બીજું લાવીશું આપણે. તો આ વિડીયોની અંદર ગુજરાતી અને અંગ્રેજી 2 વિષયની વાત આપણે કરીશું. તો વધારે સમય નહીં પકડતા સીધું આપણે જઈએ છીએ મેરિટ ઉપર. તો જોઈ શકો છો તમે કે ટેટ 2 ગુજરાતી 393 જગ્યાઓનું અંદાજિત મેરિટ. હવે પહેલાં તો જે કોષ્ટક જે રહ્યું એ કોષ્ટક તમને સમજાવી દઉં છું કે સૌથી પહેલાં કેટેગરી આપેલી છે. કેટેગરીની બાજુમાં જે કોલમ છે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ આવી છે એ દર્શાવે છે. પછી ઓપન મેરિટવાળા એટલે દાખલા તરીકે ઓપનમાં 172 જગ્યાઓ છે તો એ 172 જગ્યામાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો છે એ આપેલું છે અને એમાંથી ઓપનમાં કેટલા જશે એ આપણે દર્શાવેલું છે. એના પછીની કોલમમાં કે ભાઈ આટલા ઉમેદવાર છે તો એમાંથી ઓપનમાં કેટલા જવાના છે. અંદાજિત મેરિટ જે છે એ અંદાજિત મેરિટ જે લખેલું છે એ રીતનું છે કે જો ક્રમિક ભરતી ના થાય અને સીધું કંઈ પણ લાગુ ના પડે કે જેટલા ઉમેદવારો મેરિટની અંદર પ્રોવિઝનલ મેરિટના લિસ્ટમાં છે એ બધા જ ઉમેદવારો જો નોકરી સ્વીકારે છે તો એ મેરિટ કેટલું રહી શકે છે જગ્યાઓ મુજબ એ આંકડો આપેલો છે. અને લાસ્ટમાં જે કોલમ છે એ દર્શાવે છે કે ક્રમિક તેમજ અન્ય અસર એટલે કે ક્રમિક ભરતી થાય છે અને અન્ય બીજી અસરો કેવી કે ભાઈ ચાલુ નોકરીવાળા કોઈ હોય, બરાબર છે, કોઈ બીજી જોબમાં ગયેલા હોય કે એ બધી અસરો જે રહી, કોઈ બંને જગ્યાએ રિપીટ થતા હોય કે એવું કંઈ હોય, તો આ બધી અસરના કારણે જે મેરિટ જે છે કેટલું ડાઉન જઈ શકે છે એ લાસ્ટ કોલમમાં આપેલું છે. તો લાસ્ટ કોલમવાળું જે મેરિટ રહ્યું ત્યાં સુધી જો તમારું મેરિટ હશે તો તમારા ચાન્સીસ છે લાગવાના. તો સૌથી પહેલાં વાત કરીએ ઓપન કેટેગરીમાં 172 જગ્યાઓ જે છે એ અને એનું જે અંદાજિત આપણે મેરિટ છે 68.9455 છે અને ક્રમિકની અસરના કારણે 67 થી 68ની વચ્ચે રહી શકે છે. 67થી ઓછું જાય એવું લાગતું નથી. ત્યારબાદ વાત કરીએ આપણે SC કેટેગરીની. તો SC કેટેગરીમાં 21 જગ્યાઓ જ આપેલી છે. 21 જગ્યાઓમાં હવે જે ઓપનના જે મેરિટ એની અંદર 33 લોકો છે. હવે એમાંથી જે 33 રહ્યા એમાંથી આપણે એવું માની લઈએ કે 25 જણા ઓપનમાં જતા રહે અને બીજા લોકો જે 8 જણા રહ્યા એ પોતાની કેટેગરીની અંદર જ લે છે. તો એનું મેરિટ જે છે 68.9377 એટલે કે ઓલમોસ્ટ 69 જેવું છે. અને જો ક્રમિક થશે તો 67 થી 68ની વચ્ચે રહી શકે છે એટલે કે 67 ઉપરના ઉમેદવારોને ચાન્સ લાગે છે પ્રથમ તબક્કે. પછી વાત કરીએ ઓબીસીની. તો ઓબીસીની અંદર 76 જગ્યાઓ આવેલી છે અને જે 172 લોકો છે એની અંદર 85 લોકો જે છે એ ઓબીસી કેટેગરીના છે ઓપનવાળા. અને 85માંથી આપણે માની લઈએ છીએ કે 70 જણા તો ઓપનમાં જતા જ રહે છે. બાકીના જે 15 જણા છે એ પોતાની કેટેગરીની અંદર જ લે છે, ભલે ઓપનમાં રહે તો પણ એવું આપણે માની લઈએ છીએ. તો એનું જે મેરિટ જે રહ્યું અંદાજિત મેરિટ 68.5202 એ જ રહેવાની શક્યતા છે. અને એ પણ જો ક્રમિક થાય તો 66.5 થી 67.2 સુધી આ મેરિટ ડાઉન જઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ EWS કેટેગરીની. તો EWS કેટેગરીની અંદર જગ્યાઓ જે છે એ 40 છે. 31 લોકો જે છે એ ઓપનના મેરિટવાળા છે. અંદાજિત ઓપનમાં ગણી આપણે 25 લોકો જાય છે તો એનું પણ અંદાજિત મેરિટ જે થાય છે 68.5609. તો ઓલમોસ્ટ જે ઓબીસી જે છે એના સરખા જેવું જ છે. અને અહીંયા પણ જે છે એક ડાઉન જે છે ક્રમિક અથવા એની અન્યના કારણે તો 66.3 થી 67.4 જેટલું ડાઉન જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ST કેટેગરીની વાત કરીએ તો 84 જેવી જગ્યાઓ આવેલી છે. તો 84 જેવી જગ્યા જે છે એની અંદર 6 લોકો ઓપન મેરિટવાળા જે છે 172માંથી. અને અમે ગણી લઈએ કે કોઈ બી વ્યક્તિ બધા જ જો કેટેગરીની અંદર જ સ્વીકારે છે તો પણ એનું જે મેરિટ છે 65.3039થી વધવાનું નથી. આ મેક્સિમમ આંકડો છે ST કેટેગરી માટે ગુજરાતીનો. અને જો ડાઉન જાય છે તો એ 64 થી 65 એટલે કે 64
એનાથી વધારે પણ ડાઉન એસટી કેટેગરીમાં જઈ શકે છે. તો આ તો ક્રાઇટેરિયા આપણે જે તમને સમજાવવાની કોશિશ કરી અને જે પણ અન્ય અસરો સાથેની પણ આપણે વાત કરેલી છે. તો આ એ મારા અંદાજ પ્રમાણે છે. તમે તમારો અંદાજ શું કહેવા માગે છે અથવા તો તમારું જે કંઈ પણ ગુજરાતી વિષયવાળા મેરિટ જે છે તમને કંઈ લાગતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. હવે આપણે વાત કરીએ અંગ્રેજી વિષયની. તો અંગ્રેજી વિષયમાં જેવી રીતે આપણને ખબર છે કે 4 ભાષાઓ જે રહી એ 4 ભાષાઓની સરખી જગ્યાઓ આપવામાં આવે છે. તો એવી રીતે અંગ્રેજી વિષયમાં પણ 393 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ જગ્યાઓ પહેલાં જોઈ લઈએ. તો ઓપનમાં 172 જગ્યાઓ, એસસીમાં 22, ઓબીસીમાં 76, ઈડબ્લ્યુએસમાં 39 અને એસટીમાં 84 જગ્યાઓ આપેલી છે. હવે 172 જે લોકો રહ્યા એમાં 137 લોકો જે રહ્યા એ જ ઓપનમાં લે છે અને બાકીના એ લોકો જે રહ્યા એવું આપણે માનેલી છે કે એ પોતે જિલ્લો પસંદ કરવા માટે કે બીજા કોઈ કારણસર એ કેટેગરીમાં સિલેક્ટ કરે છે. હવે જે ટેટ 1માં જે લોકોના કેટેગરીમાં ચાન્સ જવાનો જેટલી શક્યતાઓ વધારે હોય છે એટલી ટેટ 2માં હોતી નથી. કારણ કે જે એજ લિમિટેશન છે મહિલાઓ માટે 40 વર્ષ સુધી જનરલમાં લઈ શકે છે, પુરુષ 35 વર્ષ સુધી લઈ શકે છે. એટલે આનું જે ઉપરનું મેરિટ 71.6398 જે છે અંગ્રેજી વિષયનું એ એક હાઈ ઉપરનો લેવલનો જે પોઈન્ટ છે. અને અંગ્રેજી વિષયમાં હવે ક્રમિકની અસર થોડી વધારે થશે કેમ કે ઉપર જે ટાટ સેકન્ડરી હાઈ સેકન્ડરીની અંદર જે જગ્યાઓ જે છે એના પ્રમાણમાં ઉમેદવારો પણ બહુ ઓછા છે અને મેક્સિમમ ઉમેદવારો ત્યાં લાગી જવાની પૂરેપૂરી શક્યતા છે. તો ઘણી 69.8 થી 70.20 સુધી આ જે ઓપનનું મેરિટ અંગ્રેજીનું રહી શકે છે. એસસી કેટેગરીની વાત કરીએ તો 22 જગ્યાઓ છે. 172માંથી 25 લોકો હાઈ મેરિટવાળા છે. ત્યારબાદ એમાંથી 20 લોકો જે છે એની અંદર ઓપનમાં જ લે છે. બાકીનું ગણીએ તો અંદાજિત મેરિટ 70.7425 રહેવાની શક્યતા છે. આ મેરિટ ક્રમિક અને એની અસરના કારણે ડાઉન થઈને 68.9 થી 69 સુધી રહી શકે છે. ત્યારબાદ ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 76 જગ્યાઓ છે. 75 લોકો હાઈ મેરિટવાળા છે. અંદાજિત ઓપનમાં 60 લોકો ગણીએ 75માંથી બીજા લોકો કેટેગરીમાં સ્વીકારે તો 70.99 એટલે એપ્રોક્સિમેટલી 71 જેવું મેરિટ એનું રહે છે. એનાથી વધી શકશે નહીં. અને જે ડાઉન પોઈન્ટ એનો જે રહ્યો એ 68.5 થી 69.8 સુધી એટલું રહી શકે છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 39 જગ્યાઓ છે અને 47 લોકો જે છે 172ની અંદર સમાવેશ થાય છે. અને 47માંથી 35 જણા આપણે માનીએ કે જનરલમાં ઓપનમાં જાય છે, બાકીના કેટેગરીમાં લે છે. તો એનું જે મેરિટ રહ્યું 71.0601 એટલે કે 71 પ્લસ મેરિટ રહેશે. અને એમાં પણ ક્રમિક તેમજ અન્ય અસર જો થાય છે તો 68.9 થી 69.3 સુધી એટલાની અંદર એ રહી શકે છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 84 જગ્યાઓની સામે ઓપનના મેરિટ લિસ્ટમાં ફક્ત 4 લોકો જ છે. તમામ લોકો જો કેટેગરીની અંદર સ્વીકારીએ એવું આપણે માની લઈએ તો 66.5622 આ મેરિટ રહી શકે છે. અને ક્રમિકની અસરને કારણે બધી ગણીએ તો 63.5 થી 64.8 સુધી એસટી કેટેગરીનું મેરિટ રહી શકે છે. હવે આ લિસ્ટ જોઈને ઓલમોસ્ટ તમને લાગ્યું હશે કે એસટી કેટેગરી સિવાયનું જે મેરિટ રહ્યું એ લગભગ 67, 68 અને 69 આ 3 આંકડાની અંદર જે રમી રહ્યું છે. જે લોએસ્ટ પોઈન્ટ છે એની વાત કરું છું અને જે એનો હાઈ પોઈન્ટ જે છે મેક્સિમમ પોઈન્ટ જે છે એ 70, 71 છે. બરાબર છે. તો જો બધી ભરતી જે છે 9 થી 12ની પહેલી થઈ જાય તો આ અપેક્ષિત આપણે રાખી શકીએ છીએ. તો અંગ્રેજી વિષયવાળા મિત્રોને પણ કહું છું કે તમે પણ નીચે કોમેન્ટમાં તમારું મેરિટ જણાવી શકો છો. તમારી સિચ્યુએશન કેટેગરીની અંદર શું છે, જનરલમાં શું છે અને પણ તમને ખ્યાલ આવી શકે છે. તો કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. આપણે તેમનો જવાબ આપીશું. અને તમને કામ સારું લાગ્યું હોય તો લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો. અને બીજી એક વાત કરી દઈએ મિત્રો કે ઘણા લોકો એવા હોય છે કે મેરિટ જે આની અંદર ભાષાની અંદર આ મેં જે મેરિટ બનાવ્યું છે એની અંદર હું પોતે પણ એલિજિબલ થતો હોઉં કે ના થતો હોઉં છતાં પણ એવું નથી હોતું કે ભાઈ લોકોને સારું લાગે એટલા માટે આપણે ઓછું મેરિટ બતાવીએ એવું નથી. જે પણ મેરિટ દેખાય છે, લાગે છે એ જ કહ્યું છે. એટલા માટે જો કામ સારું લાગ્યું તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જેટલા પણ મિત્રો છે તમને એમની જોડે નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. અને 1 થી 5 વાળા મિત્રોને જણાવવાનું કે આજે સાંજે કોલ લેટર ડાઉનલોડ થશે. એના પછી આવતીકાલે કોલ લેટર માટેની જે સૂચનાઓ છે એના પર વિડીયો બનાવીશું આપણે. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ, સબસ્ક્રાઈબ કરી રાખો ચેનલ જો ના કરી હોય તો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.